ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે પાઠ સમજ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તેમાં ક્વેશ્ચન નંબર 1 છે, નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर दीजिए. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था? तो એનો આન્સર આવશે, नेपोलियन सच बोलने से डरता नहीं था. એટલે नेपोलियन સાચું બોલવાથી ડરતો नतो. उसमें सच्चाई का सामना करने का साहस था. तेनामा सच्चाईनो सामनो करवानुं साहस हतुं. अपने कारण हुई दूसरे की हानि वह सहन नहीं कर सकता था. એટલે કે પોતાના કારણે બીજાને જે નુકસાન થયું છે તે સહન કરી શકતો હતો નહીં. उसकी बहन का चरित्र इससे विपरीत था. અને તેની બહેનનું ચરિત્ર તેનાથી સાવ अलग ज हतुं. वह डरपोक थी और सच्चाई का सामना नहीं कर सकती थी. એટલે તે ડરપોક હતી અને સચ્ચાઈનો સામનો કરી શકતી હતી નહીં. वह झूठ बोलकर सच्चाई से बच निकलने में हो अपना भलाई मानती थी. એટલે કે તે ખોટું બોલી અને સચ્ચાઈથી બચી અને નીકળી જવામાં પોતાની ભલાઈ માનતી હતી. उसे केवल अपने बचाव की चिंता थी, दूसरों के नुकसान की नहीं. એટલે તેને માત્ર પોતાના બચાવની ચિંતા હતી, બીજાના નુકસાનની ચિંતા હતી નહીં. इस कारण नेपोलियन और उसकी बहन के स्वभाव में बहुत अंतर था. અને આવી રીતે નેપોલિયન અને તેની બહેનમાં સ્વભાવમાં ખૂબ જ અંતર હતું. क्वेश्चन नंबर 2 છે, आज नेपोलियन की जगह आप होते तो क्या करते? आज आप એટલે કે તમે નેપોલિયનની જગ્યાએ હોત તો તમે શું કરત? તો એનો આન્સર આવશે, नेपोलियन का धक्का लगने से अमरूद बेचने वाली लड़की के अमरूद कीचड़ में गिरकर खराब हो गए थे. अब वह उन्हें बेच नहीं सकती थी. એટલે કે નેપોલિયનનો ધક્કો લાગવાથી અમૃત વેચવાવાળી છોકરી હતી, તેના અમૃત બધા જ કાદવમાં પડી ગયા અને ખરાબ થઈ ગયા હતા. અને હવે તે અમૃત વેચી શકતી હતી નહીં, કારણ કે ખરાબ થઈ ગયા હતા એટલા માટે. ઉસે ડર થા કે અબ વહ અપની માँ को क्या જવાબ દેગી. અને તેને એ વાતનો ડર હતો કે તે પોતાની માને શું જવાબ આપશે. नेपोलियन को लगा कि उसके कारण उस गरीब लड़की की हानि हुई है. उसकी हानि को पूरा करना उसने अपना फर्ज समझा. નેપોલિયનને એવું લાગ્યું કે તેના કારણે પેલી ગરીબ છોકરી હતી તેનું નુકસાન થયું છે, એટલે તેની જે નુકસાન થયું છે તે પૂર્ણ કરવી એ તે પોતાનો ફરજ સમજતો હતો. उसने अपनी माँ को सच सच हकीकत बता दी और उस लड़की को माँ से पूरे पैसे दिलवाए. નેપોલિયને પોતાની માતાને બધું જ કહી દીધું, એટલે કે જે સચ્ચાઈ હતી તે બધી જ કહી દીધી. અને તે છોકરીને પોતાની માતા પાસેથી પૈસા અપાવ્યા. अगर नेपोलियन की जगह में होता तो मैं भी उसी की तरह उस गरीब लड़की का नुकसान न होने देता. એટલે કે હું પણ જો નેપોલિયનની જગ્યાએ હોત તો હું પણ પેલી ગરીબ છોકરીનું નુકસાન થવા દેત નહીં. સમજાયો ક્વેશ્ચન? ચાલો એના પછીનો નેક્સ્ટ જોઈએ. आप अपने जेब खर्च का उपयोग किस प्रकार करते हैं? એટલે કે મમ્મી પપ્પા તમને જે પૈસા વાપરવા માટે આપે છે તેનો ઉપયોગ તમે કયા પ્રકારે કરો છો? मुझे जेब खर्च के लिए प्रतिदिन 10 रुपये मिलते हैं. એટલે કે મને ખિસ્સા ખર્ચી માટે દરરોજ 10 રૂપિયા મળે છે. મેં સભી પૈસે ખર્ચ નહીં કરતા. એટલે કે હું બધા પૈસા खर्च करतो नहीं. हमारे स्कूल के उपहार गृह में चीजें किफायती दरों पर मिलती है. એટલે કે અમારા સ્કૂલના જે ગિફ્ટની દુકાન છે ત્યાં ચીજ વસ્તુઓ ખૂબ જ
सारी कीमतें મળે છે। इसलिए स्कूल में नाश्ता करने के बाद भी मेरे पास कुछ रुपये बच जाते हैं। એટલા માટે સ્કૂલમાં નાસ્તા કર્યા પછી મારી પાસે थोड़ा पैसा बचे छे। इन्हें मैं अपने पास बचा कर रखता हूँ અને તે પૈસાને હું મારી પાસે બચાવીને રાખું છું। कभी किसी सहपाठी को सहायता की आवश्यकता हो तो मैं इस बचत में से उसकी मदद करता हूँ। એટલે કે ક્યારેક કોઈ મારા ક્લાસનો વિદ્યાર્થી હોય, મારી સાથે ભણતો કોઈ વિદ્યાર્થી હોય તો તેને મદદની જરૂર હોય ત્યારે હું આ બચતમાંથી તેની મદદ કરું છું। छोटी बहन की वर्षगांठ का उपहार भी मैं इसी बचत की रकम से खरीदता हूँ। એટલે કે મારી નાની બેન છે તેનો જન્મદિવસ હોય ત્યારે તેને ગિફ્ટ આપવાની હોય તો તે પણ હું આ જે પૈસા બચેલા છે તેમાંથી હું तेना माटे गिफ्ट लऊं छूं, खरीदूं छूं। माताजी और पिताजी के जन्मदिन पर इसी बचत से मैं उनके लिए फूलों के हार जरूर लाता हूँ। એટલે કે જ્યારે મારા મમ્મી પપ્પાનો જન્મદિવસ હોય ત્યારે હું તે લોકો માટે ફૂલનો હાર આ પૈસામાંથી જ જરૂર લાવું છું। इस प्रकार अपने जेब खर्च का मैं आवश्यकता के अनुसार उपयोग करता हूँ અને આવી રીતે હું મારા ખીચા ખર્ચનો પૈસા જે હોય તેનો આવશ્યકતા પ્રમાણે હું ઉપયોગ કરું છું। તો 1 થી 3 પ્રશ્નો બધાને સમજાઈ ગયા ને? ચાલો હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। બાપુ के बारे में आप क्या जानते हैं? એટલે કે બાપુ વિશે તમે શું જાણો છો? તો એનો આન્સર આવશે બાપુ का नाम पूरा नाम मोहनदास करमचंद गांधी था। એટલે કે બાપુનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું। लोग उन्हें महात्मा गांधी के नाम से जानते हैं। એટલે કે લોકો તેને મહાત્મા ગાંધીના નામથી ઓળખે છે। महात्मा गांधी जी ने देश की आज़ादी के लिए अंग्रेजों से लंबी लड़ाई लड़ी। એટલે કે મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અંગ્રેજો સાથે લાંબી લડાઈ લડી હતી। वे अनेक बार जेल गए અને તે ઘણી વખત જેલમાં ગયા છે। उन्होंने कई सत्याग्रह किए અને તેમણે ઘણા સત્યાગ્રહ કર્યા હતા। आज़ादी की लड़ाई में देश की जनता ने उनका पूरा साथ दिया। लोगों ने उन्हें राष्ट्रपिता का सम्मान दिया। એટલે કે આઝાદીની લડાઈમાં દેશની જનતાએ તેને પૂરો સાથ આપ્યો હતો અને લોકોએ તેમને રાષ્ટ્રપિતાનું સન્માન આપ્યું હતું। 15 अगस्त 1947 को हमारा देश स्वतंत्र हुआ। 30 जनवरी 1948 को बापू की दिल्ली में हत्या हो गई। बापू ने हमें शांति, प्रेम और अहिंसा का संदेश दिया। 15 ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો અને 30 જાન્યુઆરી 1948 માં દિલ્હીમાં બાપુની હત્યા થઈ ગઈ। બાપુએ આપણને શાંતિ, પ્રેમ અને અહિંસાનો સંદેશો આપ્યો છે। उनकी समाधि राजघाट के नाम से प्रसिद्ध है અને તેમની સમાધિ રાજઘાટના નામે પ્રસિદ્ધ છે। સમજાયું બધાને? ચાલો એન્ડ પછીનો નેક્સ્ટ જોઈએ। ક્વેશ્ચન નંબર 5 છે बापू धन को इकट्ठा कर रहे थे। क्यों? बापू धन ने भेगू करी રહ્યા હતા શા માટે? तो એનો आंसर આવશે उस समय देश में आज़ादी के लिए आंदोलन चल रहा था। તે સમયે દેશમાં આઝાદી માટે આંદોલન ચાલી રહ્યું હતું। બાપુ ઉસકે નેતા થે અને બાપુ તેમના નેતા હતા એટલે કે આંદોલનના નેતા હતા। આંદોलन के लिए धन की जरूरत पड़ती थी અને આંદોલન માટે ધનની જરૂરત પડતી હતી। બાપુ यह धन कहाँ से लाते? तो બાપુ આ પૈસા છે તે ક્યાંથી લાવતા? तो कि इसलिए वे सारे देश में घूम घूम कर सभाएं करते और धन इकट्ठा करते અને આટલા માટે આવી રીતે તે આખા દેશમાં ફરી ફરી અને સભાઓ કરતા અને ધન ભેગું કરતા। સમજાયું? ચાલો એન્ડ પછીનો નેક્સ્ટ જોઈએ। आपको कौमुदी का पात्र कैसा लगा और क्यों?
તમને કૌમુદીનું પાત્ર કેવું લાગ્યું અને શા માટે? તો એનો આન્સર આવશે મુझे કૌમુદી કા પાત્ર बहुत प्रेरक लगा, એટલે કે મને કૌમુદીનું પાત્ર છે તે ખૂબ જ પ્રેરણાદાયક લાગ્યું। મહિલાઓ કો ગહેને કે પ્રતિ સ્વાભાવિક મોહ હોતા હૈ, એટલે કે સ્ત્રીઓને સામાન્ય રીતે ઘરેણાં હોય તો તેના પ્રત્યે તેને ખૂબ જ મોહ હોય છે। ફિર કૌમુદી તો અભી 16 સાલ કી બાલિકા થી, તો પછી કૌમુદી તો માત્ર 16 વર્ષની એક છોકરી હતી। ઉસકે ગહેને બહુત કિંમતી થે, અને તેના ઘરેણાં ખૂબ જ કિંમતી હતા। એસે ગહેને દુબારા નહીં બન સકતે થે, અને આવા ઘરેણાં હતા તે ફરીવાર બની શકે તેમ હતા નહીં। ફિર ભી દેશ કી આઝાદી કે લીએ ઉસને અપને ગહેનોं કા ત્યાગ કર દિયા, અને તેમ છતાં પણ દેશની આઝાદી માટે તેણે પોતાના ઘરેણાંનો ત્યાગ કરી દીધો હતો। ગાંધીજી કો અપને સભી ગહેને भेंट कर उसने साबित कर दिया कि देश प्रेम से बढ़कर कुछ भी नहीं है, અને ગાંધીજીને તેણે પોતાના બધા ઘરેણાં ભેટમાં આપીને એ સાબિત કરી દીધું હતું કે દેશ પ્રેમથી વધીને કંઈ પણ છે નહીં, દેશ પ્રેમથી ઉપર કંઈ છે નહીં। इसलिए कौमुदी का पात्र हम सब के लिए बड़ा પ્રેરણાદાયક છે, અને આવી રીતે કૌમુદીનું પાત્ર છે તે આપણા બધા માટે પ્રેરણાદાયક છે। સમજાયું બધાને? ચાલો એન પછીનો નેક્સ્ટ જોઈએ। क्वेश्चन नंबर 7 છે, क्या आपने भी कभी अपने माता पिता के सामने अपनी गलती स्वीकार की है? उस घटना को अपने शब्दों में बताइए, એટલે કે શું તમે ક્યારે તમારા મમ્મી પપ્પા સાથે તમારી ભૂલનો સ્વીકાર કર્યો છે? તો એ ઘટનાને તમે તમારા શબ્દમાં વર્ણવો। તેનો આન્સર છે, एक बार छुट्टी के दिन मैं अपनी सोसाइटी के मैदान में साथियों के साथ क्रिकेट खेल रहा था, એટલે કે એકવાર હું મારી સોસાયટીના મેદાનમાં મારા મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો। बल्लेबाजी करते समय मैंने गेंद को इतनी जोर से मारा कि एक मकान की खिड़की का कांच टूट गया, અને બેટિંગ કરતી વખતે મેં દડાને એટલી જોરથી ફટકો માર્યો કે તે એક મકાનની બારી હતી તેની સાથે टकरायो અને કાચ टूटी गयो। मकान के मालिक क्रोधित होकर बाहर आए और पूछा, मेरा कांच किसने तोड़ा? અને મકાનનો જે માલિક હતો તે એકદમ ગુસ્સે થઈ અને બહાર આવ્યો અને એને પૂછ્યું, મારો કાચ કોણે તોડ્યો? સાથીઓને મેરા ही नाम लिए, અને મારા જે ફ્રેન્ડ્સ હતા તેણે મારું નામ લીધું। उस सज्जन ने जाकर मेरे माता पिता से इसकी शिकायत की, અને તે સજ્જને જઈને મારા મમ્મી પપ્પા પાસે મારી શિકાયત કરી। मैंने अपनी गलती मान ली, અને મેં મારી ભૂલ માની લીધી। वे सज्जन भी खुश हुए और बोले, અને તે પેલા માણસ હતા સજ્જન માણસ તે પણ ખૂબ જ ખુશ થયા અને કહ્યું, कोई बात नहीं बेटा, खेलो जरूर, પણ इतना ध्यान रखो कि किसी का नुकसान न हो। તે પેલા સજ્જન માણસ છે તેણે કહ્યું કે કંઈ વાંધો નહીં બેટા, તમે રમો જરૂર, પણ એટલું ધ્યાન રાખો કે કોઈનું નુકસાન થાય નહીં। સમજાયું? ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ। સંયુક્ત વર્ણ સે બને દો શબ્દ લીખીએ। એમાં પેલું છે દ અને ધ, એ ભેગા મળી અને ધ બને છે। શુદ્ધ, બુદ્ધ, કુદ્ધ, ત અને ત ભેગા થઈને ત બને છે। વિત્ત, કુત્તા, છત્તા, દ અને મ ભેગા મળીને મ બને છે। તો પદ્મ, છટા, સધ્ય, દ અને વ ભેગા મળીને દ્વ બને છે। વિદ્વાન, દ્વાર, દ્વેષ, હ અને મ ભેગા મળી અને ય બને છે। બ્રહ્માંડ, બ્રાહ્મણ। સમજાયું? ચાલો હવે ત્રીજો પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।